કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વડોદરામાં રમઝાનની નમાઝને લઈ તપાસ મુદ્દે કર્યા સવાલ। ભારતના સંવિધાન મુજબ દરેક નાગરિકને હક અને અધિકાર મળ્યો। રમઝાનને લઈ વડોદરા મનપાએ નમાઝને લઈ કર્યો છે પરિપત્ર। રાજ્ય સરકારે આપેલા તપાસના આદેશ ખોટી રીતે આપ્યા હોવાનો શૈલેષ પરમારનો આક્ષેપ। રાજ્ય સરકાર દરેક જગ્યાએ પોતાની આવક કેવી રીતે વધે એનું જીવતું જાવતું ઉદાહરણ કે માણસનો જન્મ થાય એ દાખલાના પણ ભાવ વધારો કર્યો અને માણસનું મૃત્યુ થાય અને મૃત્યુ થયા પછી એનો જે દાખલો કઢાવો એના પણ ફીમાં વધારો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર અનેક જગ્યાએ કરવેરા કરીને લોકો પાસેથી વેરો વસૂલ કરતી હોય છે। જન્મ મરણનો દાખલો એ સામાન્ય માણસને ખૂબ જરૂર પડતી હોય છે અને મરણ પછી પણ માણસ મરી ગયા પછી પણ એની પાછળ પૈસા લેવાનું આ રાજ્ય સરકાર મરેલા માણસને પણ છોડતી નથી। માટે અમે માગણી કરીએ છીએ કે જન્મનો દાખલો કાઢવાનો અને મરણના દાખલા પાછળ જે ફીનું ધોરણ નક્કી કર્યું છે એ કેન્સલ કરવામાં આવે છે। જૂના મુજબ જ લોકો પાસેથી ફી લેવામાં આવે છે।